લોકલ હોસ્ટ નાના બ્લોગ અને યુઝર નામની ફાઇલ છે એ આપણે આની અંદર ક્રિએટ કરી હતી. રિસોર્સ સોરી આની અંદર એબીસી નામની ફાઇલ, યુઝર નામની નહીં, એબીસી નામની ફાઇલ, બરોબર. અને યુઝર નામનો રૂટ છે. હા, આ abc.blade.php છે, જેની અંદર આપણે એન્ટર નેમ અને ઈમેલ આપણે લાસ્ટ ટાઈમ લીધેલું હતું, બરોબર. જ્યારે વેલિડેશનનું આપણે પ્રેક્ટિકલ કરતા હતા ત્યારે ફોર્મની અંદર એક નેમ અને ઈમેલ આ બે ટેક્સ્ટ બોક્સ લીધેલા હતા. અને આ આપણી web.php ફાઇલ છે, જેની અંદર આ વ્યૂ છે, જો રૂટ કોપ રિઝોલ્યુશન વ્યૂ એટલે આ રિપ્રેઝન્ટ કરાયું હતું. કસ્ટમ પાથ કયો છે? યુઝર. જ્યારે હું કસ્ટમ પાથ યુઝર આપું છું તો એબીસી નામનો જે વ્યૂ છે એ ડિસ્પ્લે થવું જોઈએ, એટલે આ ડિસ્પ્લે થયું. આની અંદર abc.blade.php ની અંદર આપણી HTML ફાઇલ છે, જેની અંદર બે ટેક્સ્ટ બોક્સ લીધેલા હતા. અને ફોર્મની સબમિટ ઉપર ક્લિક કરે ત્યારે કયા કસ્ટમ પાથ ઉપર જવું જોઈએ? યુઝર વ્યૂ ઉપર જવું જોઈએ. જ્યારે ફોર્મની મેથડ ઇઝ ઇક્વલ ટુ પોસ્ટ છે, એટલે આપણે શું આપવું પડશે? @CSRF ટોકન, બરોબર. આ આપણે લાસ્ટ ટાઈમ આપેલું હતું, જેની અંદર હવે આપણે શું કરીએ છીએ તો કે જ્યારે હું આ બે ટેક્સ્ટ બોક્સની અંદર એન્ટર ના કરું તો વેલિડેશનનો મેસેજ જવો જોઈએ, જે લાસ્ટ ટાઈમ નહોતો જતો, પણ મેં આની અંદર એક સ્પેલિંગ મિસ્ટેક હતો જેની લીધે નહોતો જતો. એ સ્પેલિંગ મિસ્ટેક સરખો કરી નાખ્યો, બાકી કોડ સેમ ટુ સેમ ગયા વખત જેવો છે. તો હવે હું તમને ખાલી સેજ રિવિઝન કરાવી દઉં. આ બે ટેક્સ્ટ બોક્સ છે અને સબમિટ ઉપર ક્લિક કરે ત્યારે યુઝર વ્યૂ ઉપર જવું જોઈએ. તો web.php ની અંદર યુઝર વ્યૂ કસ્ટમ પાથ ઉપર આપણે શું કર્યું છે તો કે એબીસી કંટ્રોલરની સબમિટ મેથડ કોલ કરાવેલી છે. તો એબીસી કંટ્રોલર આપણું આવ્યું અને આ સબમિટ મેથડ આ લાસ્ટ ટાઈમ લીધેલું હતું ઈ જ છે. આ જ એક મેં કંઈક વધારાનું લીધું છે. આમાં શું લીધું હતું તો કે ધીસ એરો વેલિડેટ આપણે લીધું હતું લાસ્ટ ટાઈમ. એની અંદર શું કરવું હતું કે ફર્સ્ટ રિક્વેસ્ટનો પેરામીટર અને પછી કોમા કરીને એક એરે પાસ કરવાનો, જેની અંદર આપણે જે વેલિડેશન લેવા છે ઈ. તો કે પેલા મારે નેમમાં વેલિડેશન લેવું છે, તો નેમ ક્યાંથી આવશે? તો આની અંદરથી ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ અને આ એનએમ પેરામીટર છે ને, એનએમ ઇક્વલ ટુ કયું લેવું છે? રિક્વાયર્ડ, એટલે કમ્પલસરી એન્ટર કરવું જ છે મારે. અને મિનિમમ 3, એટલે નેમ મિનિમમ કેટલું હોવું જોઈએ? 3 લેટરનું હોવું જોઈએ. સેમ એવી રીતે ઈમેલ, તો ઈમેલ માટે રિક્વાયર્ડ અને એમાં પણ મિનિમમ મારે 2 વેલ્યુ, આખું ઈમેલ એડ્રેસ નથી નાખવું તો મિનિમમ 2 વેલ્યુ રાખી શકું. તો આ રીતે આપણે લાસ્ટ ટાઈમ કરેલું હતું. હવે આ પછી કહું તમને, તો આ ખાલી વેલિડેશન. પણ હવે જો નેમમાં રિક્વાયર્ડ ને મિનિમમ 3 વેલ્યુ ન હોય તો શું આવી જોઈએ? એરર આવી જોઈએ. અને એરર ક્યાંથી ઓલવેઝ ડિસ્પ્લે થાય તો કે HTML માંથી. અહીંયા કેમ ટેક્સ્ટ બોક્સ ડિસ્પ્લે થાય છે? એવી રીતે ટેમ્પલેટની પોતાની સિન્ટેક્સ છે. ઇફ એન્ડ ઇફ, એલ્સ લૂપ, કંટ્રોલ સ્ટ્રક્ચર, એવી એની પોતાની સિન્ટેક્સ છે, જે આપણે યુનિટ 2 ની અંદર જોશું. તો આની અંદર ઇફ લેવા માટે શું લેવાનું? @if, @end if. એની અંદર એરર્સ નામનો વેરિયેબલ છે. જો કોઈ એરર હશે, એની એરર હશે તો આની એન્ટર જશે. અને ફોર ઇચ ની અંદર તો બધી એરર ડિસ્પ્લે કરવા માટે એરર્સ એરો એની ઓલ મેથડ છે. એની શું કરે કે ચેક કરે કે ઇફ એની એરર ઇઝ એક્ઝિસ્ટ ઓર નોટ, એરરની અંદર કોઈ એરર એક્ઝિસ્ટ છે કે નહીં એ ચેક કરવા માટે એની ફંક્શનનો યુઝ થાય છે. અને બધી એરર જોવા માટે ઓલ ફંક્શનનો યુઝ થાય છે. એઝ એરર મેડમ કોઈ શું કરે? અંકિતાની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો. ઓકે. બરોબર. તો આ ટેમ્પલેટ, બ્લેડ ટેમ્પલેટ જે કહીએ ને આપણે બ્લેડ ફાઇલ યુઝ કરીએ છીએ, એની કંટ્રોલ સ્ટ્રક્ચર છે અને ડિસિઝન મેકિંગ છે. ઇફ અને ફોર વિચ, ટૂંકમાં આવી લૂપ આવે છે કંઈક, જે આપણે યુનિટ 2 ની અંદર વધારે જોશું. અત્યારે ખાલી સિન્ટેક્સ યાદ રાખવા માટે @ થી ચાલુ કરવાનું, @end if. એવી રીતે ફોર ઇચમાં પણ @for each, @end for each. બરોબર. આ રીતે ચાલુ થાય છે. બાકી જેવી રીતે આપણે
સિન્ટેક્સ લખીએ છીએ ઇફ ની ને ફોર ઇચ ની, સેમ ટુ સેમ એવી જ રીતે છે. એરર્સ ઓલ અને અહીંયા ડિસ્પ્લે કરવા માટે ડબલ કર્લી બ્રેકેટની અંદર ડિસ્પ્લે કરાવીએ છીએ. બરોબર, તો આ શું કરે છે કે જો આમાં કઈ વેલ્યુ એન્ટર કરી હતી તો કે રિક્વાયર્ડ, એટલે જો આપણે એન્ટર નહીં કરેલું હોય તો એરર આવશે. એક રાઉન્ડ બ્રેકેટની એક રાઉન્ડ બ્રેકેટ થઈ ગયું લાગે છે. અચ્છા, કોમા. જો એટલે આ એરર્સ નામના વેરિયેબલની અંદર જે છે ઈ મેસેજ ડિસ્પ્લે થયા. બરોબર, એરર્સ નામના વેરિયેબલની અંદર આવડો આ મેસેજ છે. હવે મારે અહીંયા આ મેસેજ નથી જોતો રિક્વાયર્ડ માટે, કસ્ટમ મેસેજ ફ્રોમ મી અથવા ધ ઈમેલ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ, મારે એવો જોઈએ છે નેમ ઇઝ મેન્ડેટરી, ઈમેલ ઇઝ મેન્ડેટરી. તો એના માટે શું કરવાનું, તો અહીંયા ફરી પાછું કોમા કરી અને સ્ક્વેર બ્રેકેટની અંદર અહીંયા લેવાનું. શું લેવું છે તો કે મારે nm ડોટ રિક્વાયર્ડ માટે લેવું છે. બરોબર, nm ડોટ રિક્વાયર્ડ. તો એના માટે nm ડોટ રિક્વાયર્ડ અને લેવાનું સિંગલ કોટની અંદર, કે એના માટે મારે કઈ એરર ડિસ્પ્લે કરવી છે એ આની અંદર લેવાનું. તો હવે આની અંદર મારે એમ લેવું છે નેમ ઇઝ મેન્ડેટરી. એવી રીતે ઈમેલ માટે લેવું હોય તો ઈમેલ ડોટ કયું વેલિડેશન ની એરર લેવી છે, રિક્વાયર્ડ ની લેવી હોય તો રિક્વાયર્ડ ની, જો મિનિમમ ની લેવી હોય તો પણ હું લઈ શકું. હમણાં લઈએ આપણે. અને ઈમેલ ઇઝ મેન્ડેટરી. બરોબર, તો આ રીતે આવે. હવે મારે આ રિક્વાયર્ડ માટે લીધું, એ રીતે મિનિમમ જો 3 એન્ટર ન કરે તો એના માટે પણ એરર, કસ્ટમ એરર લખવી છે. તો અહીંયા nm ડોટ મીન અને પછી હું અહીંયા લખી શકું નેમ રિક્વાયર્ડ મિનિમમ 3 લેટર. રેડી, તો આ રીતે હું અહીંયા લઈ શકું. સેમિકોલન નહીં આવે, અહીંયા બધી જગ્યાએ શું આવશે, કોમા આવશે. એવી રીતે તમારે જો ઈમેલ માટે લેવું હોય તો અહીંયા ફરી પાછું શું લેવાનું, ની જગ્યાએ EML મિનિમમ અને અહીંયા શું આવશે ઈમેલ અને રિક્વાયર્ડ મિનિમમ 2 લેટર. હવે જો આ કસ્ટમ એરર જે આપણે ડિસ્પ્લે કરી છે એ એરર આવશે. જો નેમ ઇઝ મેન્ડેટરી, ઈમેલ ઇઝ રિક્વાયર્ડ. બરોબર, હવે હું અહીંયા વેલ્યુ છે ઈ મિનિમમ 3 તો જોઈએ છે, બધામાં 1 1 કરું છું. તો જુઓ કસ્ટમ એરર, નેમ રિક્વાયર્ડ મિનિમમ 3 લેટર, ઈમેલ રિક્વાયર્ડ 2 લેટર. એવી રીતે તમે આનું ઈમેલ ફોર્મેટ પણ છે એ પણ તમે અહીંયાથી લઈ શકો ઈમેલ. બરોબર, એટલે જો ઈ પ્રોપર ફોર્મેટમાં નહીં હોય તો પણ એરર છે એ ડિસ્પ્લે કરશે. જો ઈમેલ મસ્ટ બી વેલિડ ઈમેલ એડ્રેસ. બરોબર, એ પોતાની એરર ડિસ્પ્લે કરી. તમારે કસ્ટમ એરર કરવી હોય તો અહીંયાથી ડિસ્પ્લે કરાવી શકો. તો આ છે આપણું વેલિડેશન. પણ આ લોકલી છે. તમારે આવા ઘણા બધા ફોર્મ લીધા હોય, તમે લોકોએ પ્રોજેક્ટની અંદર આવા ઘણા બધા ફોર્મ લીધા હોય અને તમારે પબ્લિકલી આને કરાવવું હોય, ગ્લોબલી વેલિડેશન ચેક કરાવવું હોય તો કઈ રીતે કરાવવાનું, તો એના માટે આપણે રિસોર્સમાં. હેલો મેમ. યસ. હેલો મેમ. હા બોલો ને. સ્ક્રીન વિઝિબલ નથી. લે, વેઇટ એક મિનિટ. કનેક્શન મેમ લોસ્ટ. પ્રીતિની હિરણ કરજો. એ હા, હમણાં કનેક્શન લોસ થયું છે. 2 મિનિટ, નેટવર્ક પ્રોબ્લેમ છે. પીસી માંથી પ્રેઝન્ટ કરું છું ને એમાં. મેમ પ્રીતિની ને હેને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરજો. એ હા, હમણાં કરું હો.
અહીંયા સુધી ક્લિયર? કોઈને કઈ ડાઉટ છે? યસ ઓર નો? હવે કસ્ટમ વેલિડેશન જોઈ લીધું આપણે. હવે પબ્લિકલી જો મારે વેલિડેશન આપવું હોય, કેમ કે મેં ઈમેલ છે એ મારા ફોર્મના ઘણા બધા ફોર્મ લીધા હોય મારા વેબસાઇટની અંદર, તો એની અંદર ઈમેલ ફીલ ઘણી બધી જગ્યાએ હોય, તો બધી જગ્યાએ મારે સેમ કસ્ટમ મેસેજ રાખવો હોય તો એના માટે મારે દરેક વખતે આવી રીતે ડિક્લેર નહીં કરવાનો. એના માટે મારે ગ્લોબલી ડિફાઇન કરી દેવાનો. તો ગ્લોબલી ડિફાઇન કરવા માટે કઈ રીતે જવાનું? તો અહીંયા રિસોર્સ નામનું ફોલ્ડર છે. રિસોર્સ નામના ફોલ્ડરની અંદર LNG નામનું ફોલ્ડર, લેંગ્વેજ નામનું ફોલ્ડર, એની અંદર EN નામનું ફોલ્ડર, અને EN નામના ફોલ્ડરની અંદર validate.php, validation.php આવડી આ ફાઇલ છે. જુઓ, રિસોર્સ, લેંગ્વેજ, EN, એની અંદર validation.php. અહીંયા તમે કસ્ટમ એરર છે, કસ્ટમ એરર મેસેજ રાખી શકો ગ્લોબલી. તો એ કઈ રીતે ડિસ્પ્લે કરાવવાનો? તો એના માટે જુઓ, અહીંયા આપ્યું છે. અહીંયા તમે કસ્ટમ મેસેજ ડિસ્પ્લે કરાવી શકો. અહીંયા કસ્ટમ, અહીંયા તમારે કોઈ પણ એટ્રીબ્યુટ આપવાના, નેમ, ઈમેલ, તમારે જે આપવું હોય, બરોબર. ફોર એક્ઝામ્પલ મારે નેમ ફિલ્ડ જ છે, NM, એમાં રિક્વાયર્ડ માટે છે. તો રિક્વાયર્ડ માટે મારે અહીંયા કમ્પલસરી મસ્ટ બી એન્ટર મારે આપવો છે કસ્ટમ મેસેજ, તો હું અહીંયાથી આપી શકું. સેમ ટુ સેમ એવી રીતે મારે બીજો કોઈ પણ કસ્ટમ મેસેજ આપવો હોય તો અહીંયા ફરી પાછું Ctrl+V, અને અહીંયા નેમ ફિલ્ડ માટે અહીંયા શું છે? મિનિમમ છે. તો મિનિમમ માટે must be enter 3 character. બરોબર. તો આ રીતે તમે ગ્લોબલી મેસેજ પણ અહીંયા આપી શકો છો. એવી રીતે સેમ કોમા કરીને અહીંયા ઈમેલ માટે લઈ શકો. તો હવે જુઓ, મારી જે કંટ્રોલર ફાઇલ છે એની અંદરથી હું અહીંયાથી કસ્ટમ મેસેજ બધા કાઢી નાખું છું. હવે એ ક્યાંથી લેશે કસ્ટમ મેસેજ? પેલું ગ્લોબલી ફાઇલમાંથી. એક જ વાર ડિક્લેર કરવાનું, તમે આખા પ્રોજેક્ટમાં ગમે ત્યાં યુઝ કરી શકો. તો અહીંયા હું એન્ટર કરાવું છું ફરી પાછું. અચ્છા, અહીંયા સામે કોમા છે. જો નેમ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ, ઈમેલ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ, પણ હવે પેલું આવું જોઈએ ને કસ્ટમ મેસેજ validation.php ફાઇલ નેમ ઇક્વલ ટુ, હા બરોબર, અહીંયા બીજા ફિલ્ડ માટે ડિક્લેર કરવાનો. જો તમારે મિનિમમ માટે ડિક્લેર કરવો છે તો તમે અહીંયા નીચે જ કરી શકો, સિંગલ કોટની અંદર મિનિમમ. must enter 3 character. અને અહીંયા નેમ એટ્રીબ્યુટ છે ઈ જ. જો મસ્ટ બી એન્ટર્ડ આવ્યું, બરોબર. હવે જો હું અહીંયા 1 આપું છું તો પણ અહીંયા મસ્ટ એન્ટર 3 કેરેક્ટર, એટલે આપણે જે અહીંયા કસ્ટમ મેસેજ ડિક્લેર કર્યો છે એ આવ્યો. એવી રીતે સેમ ટુ સેમ તમે ઈમેલ ફિલ્ડ માટે પણ અહીંયા આપી શકો છો. અહીંયા એટ્રીબ્યુટનું નેમ અને અહીંયા તમારે જે વેલિડેશનનો જે કસ્ટમ મેસેજ અહીંયા આપવો છે એની સામે ઈ કસ્ટમ મેસેજ, બરોબર. તો આ વેલિડેશનમાં કોઈને કઈ ડાઉટ છે? નથી કે છે? જાગે છે ને બધા? હા મેમ, જાગી જ છે. સારું કહેવાય. તો હવે આપણે ફર્સ્ટ યુનિટની થિયરી સ્ટાર્ટ કરીએ છીએ, બરોબર. થોડીક થિયરી જોઈ લઈ. આ જે ઇન્ટ્રોડક્શનના સ્ટેપ છે આવડા બધા, પછી આપણે સેકન્ડ યુનિટમાં ફરી પાછું પ્રેક્ટિકલ આવે છે, કંટ્રોલ સ્ટ્રક્ચર ને એ બધું જોશું. એટલે મિડ સેમેસ્ટર આવે ત્યારે વાંધો ન આવે, બરોબર. તો સેટિંગ અપ લારાવેલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ સિસ્ટમ, આપણે આ કહ્યું હતું કે બાકી હતું, યાદ છે કોઈને?
લારાવેલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ સેટ કરવા માટે સિસ્ટમની રિક્વાયરમેન્ટ કેવી હોવી જોઈએ? આ એના માટે છે કે જો તમારી વિન્ડોઝ સિસ્ટમની અંદર લારાવેલ ડેવલપ કરવું હોય, લારાવેલ વેબ એપ્લિકેશન, તો તમારી વિન્ડોઝ ઓએસ કેવી હોવી જોઈએ? તમે યુનિક્સ, લિનક્સ, મેક આ બધા ઉપર પણ તમે કરી શકો છો. એના માટે મેમ્પ, વેમ્પ, ઝેમ્પ આવી રીતે તમારે પહેલા શું કરવું પડશે? ઇન્સ્ટોલ કરવું પડશે. જો અહીંયા લખ્યું છે વેમ્પ, મેમ્પ અથવા તો ઝેમ્પ છે એ ઇન્સ્ટોલ કરવું પડશે, બરોબર, તમારા પીસી ની અંદર. પછી તમે લારાવેલ સાઇટ્સ છે એ ડેવલપ કરી શકશો. જો તમારે લારાવેલ 5.3 એપ્લિકેશન ડેવલપ કરવી હોય, લારાવેલમાં વર્ક કરો છો એ કયું વર્ઝન છે? કયું વર્ઝન છે લારાવેલમાં જે તમે અત્યારે વેબ એપ્લિકેશન ડેવલપ કરો છો એ વર્ઝન કયું છે? નથી ખ્યાલ? અત્યારે જો તમે લારાવેલ ઇન્સ્ટોલ કરશો, હા બોલો, કોઈને ખ્યાલ હોય તો. અંકિતા, ખ્યાલ છે? 5 હું અત્યારે 5 યુઝ કરું છું. આમાં 5 યુઝ કરો છો. અત્યારે તમે જો ઇન્સ્ટોલ કરો ને તો 7.28 જ થાય, બરોબર. જો અત્યારે ઇન્સ્ટોલ કરો તો હા, તમે 5 સ્પેસિફાઈ કરીને ઇન્સ્ટોલ કરેલું હોય તો વસ્તુ અલગ છે, બાકી 7.28 જ થાય. જો તમે 5 કરતા લારાવેલ 5.3 ઇન્સ્ટોલ કરતા હોય તો તમારે PHP જોશે 5.6.4, અને જો તમે લારાવેલ 5.1 કે 5.2 ઉપર વર્ક કરો છો તો PHP 5.5 ગ્રેટર ધેન હોવું જોઈએ. પછી આ બધા એક્સટેન્શન છે ને ઓપન હોવા જોઈએ. ઓપન SSL, PDO, એબીસ્ટ્રીમ, ટોકનાઇઝર. એક્સટેન્શન કઈ જગ્યાએ આવેલા હોય એ તમને કહી દઉં. એ આવેલા હોય કન્ફિગ ની અંદર, php.ini ફાઇલની અંદર. આની અંદર તમે જોશો ઘણા બધા એક્સટેન્શન આવેલા હોય. જો હું અહીંયા લખું છું ઓપન SSL. જો આ એક્સટેન્શન છે ઓપન SSL, અને એ અત્યારે ઓપન જ છે. અહીંયા સેમિકોલન જો હોય ને તો એ એક્સટેન્શન ઓપન નો કહેવાય, કમેન્ટ કહેવાય. ટૂંકમાં આપણે કહીએ ને સી લેંગ્વેજમાં કઈ રીતે કમેન્ટ આપતા હોય, એવી રીતે કન્ફિગ્યુરેશન ફાઇલની અંદર જો આને આપણે વર્ક ન કરવા દેવું હોય, ઇનવિઝિબલ રાખવું હોય, તો અહીંયા શું કરી દેશું? સેમિકોલન. પણ આપણે એક્સટેન્શનને ઓપન કરવા હોય તો સેમિકોલનને શું કરી નાખશું? રિમૂવ કરી નાખશું. તો આપણે આ બધા એક્સટેન્શન છે ને ઓપન કરેલા છે, PDO ને, ઓપન SSL ને, એમબી ને, ટોકનાઇઝર ને. એટલે આ મિનિમમ કન્ફિગ્યુરેશન છે લારાવેલ એપ્લિકેશન ડેવલપ કરવા માટેના, બરોબર. તો આ રીતે લારાવેલ છે એ આપણે ડેવલપ કરશું. પછી સેકન્ડ છે કમ્પોઝર. કમ્પોઝર આપણને ખ્યાલ જ છે કે એ શું છે? PHP નું ડિપેન્ડન્સી મેનેજર છે. PHP માટે ડિપેન્ડન્સી મેનેજર છે, બરોબર. વોટ એવર મશીન you developing on wheel, you need to have composer installed globally. કોઈ પણ મશીનમાં તમે ડેવલપ કરો છો લારાવેલની એપ્લિકેશન, ઉબુન્ટુ હોય કે વિન્ડોઝ હોય, કોઈ પણ ઓએસમાં, કોઈ પણ સિસ્ટમમાં, તો કમ્પોઝર ઇન્સ્ટોલ હોવું જરૂરી છે ગ્લોબલી. ઇફ યુ આર નોટ ફેમિલિયર વિથ કમ્પોઝર, ઇટ્સ અ ટૂલ ધેટ્સ ઓલ્ડ એટ ધ ફાઉન્ડેશન ઓફ મોસ્ટ મોડર્ન PHP. જો તમે કમ્પોઝર હારે ફેમિલિયર ન હોય તો એ PHP નું મોડર્ન PHP નું ફાઉન્ડેશન ટૂલ છે કે જેનાથી તમારી લારાવેલ ડેવલપમેન્ટની ગાડી છે એ આગળ ચાલે છે. આપણે એવું પણ કહી શકીએ કે ડ્રાઈવર છે લારાવેલને, બરોબર. જેમ કમ્પોઝર છે શું છે? ડિપેન્ડન્સી મેનેજર છે ફોર PHP. મચ લાઈક નોડ માટે NPM છે, અને રૂબી સાંભળ્યું ને બધા? રૂબી, બરોબર. એના માટે રૂબી જેમ્સ છે એ ડિપેન્ડન્સી મેનેજર છે. એવી રીતે PHP માટે કમ્પોઝર છે એ ડિપેન્ડન્સી મેનેજર છે. જો તમે કમ્પોઝરને ઇન્સ્ટોલ કરો છો લારાવેલની અંદર, પછી તમે લારાવેલ અપડેટ કરી શકો છો. ત્યાં સુધી તમે કોઈ પણ એક્સટર્નલ ડિપેન્ડન્સી ઇન્સ્ટોલ નથી કરી શકતા. એક્સટર્નલ ડિપેન્ડન્સી એટલે બહાર કોઈ પણ આપણે SQL ઇન્જેક્શન કે એવું કંઈ પણ યુઝ કરવું છે આપણા એપ્લિકેશનની અંદર, તો પહેલા કમ્પોઝર ઇન્સ્ટોલ હોવું જોઈએ, તો જ આપણે આ બધી વસ્તુ કરી શકીએ. અધરવાઇઝ આપણે આ બધું ના કરી શકીએ, બરોબર. તો કમ્પોઝર છે ડિપેન્ડન્સી મેનેજર છે ઓફ લારાવેલ. હવે જોઈએ લોકલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. આ એવો પોઈન્ટ છે ને કે જે બહુ અતિશય થિયરીની અંદર હાર્ડ છે. આને લગભગ મારે 2 વાર સમજવું પડ્યું. એટલે તમે બધા ધ્યાન રાખજો ને, એક્ઝામ ટાઈમે ફરી પાછું રીડ કરવું પડે. એટલે આનું આમ થોડા ઘણા એવા પોઈન્ટ હોય તો તમે તમારી બુકમાં લખી નાખજો, એટલે વાંચવામાં ઇઝી રહે, બરોબર, રીડિંગમાં. અને આ ખાલી થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ છે. લોકલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ એટલે એ શું કરે છે? લોકલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ કે જ્યારે આપણી વેબ એપ્લિકેશન છે એ હોસ્ટ કરીએ છીએ વેમ્પ, ઝેમ્પ અથવા તો મેમ્પ ઉપર, તો એ આપણને આવી રીતે લોકલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે.
બરોબર, જે મેક ઓએસ ઉપર અથવા તો ઉબુન્ટુ ઉપર જ યુઝ થાય છે. ફોર મેની પ્રોજેક્ટ હોસ્ટિંગ યોર ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, ઘણા બધા પ્રોજેક્ટ માટે આપણે શું કરીએ છીએ, હોસ્ટિંગ કરીએ છીએ આપણું ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ સિમ્પલ ટૂલનો યુઝ કરીને. ફોર એક્ઝામ્પલ, આપણે મેમ્પ, વેમ્પ અથવા તો ઝેમ્પનો યુઝ કરીએ જ છીએ સિસ્ટમની અંદર, કરીએ જ ને લારાવેલને રન કરવા માટે. બરોબર, તો પીએચપી છે એ આપણી પાસે બિલ્ટ ઇન વેબ સર્વર છે લારાવેલને રન કરવા માટે. હવે એ આપણને એવું કહે છે કે પીએચપી પાસે તો છે જ એવી એબિલિટી કે આપણો પ્રોજેક્ટ રન કરી શકે, બરોબર, પણ આપણે લોકલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ સેટ કરવા માટે ટુ ટૂલની જરૂર પડે, જેને કહેવાય વેલ્વેટ અને હોમસ્ટેડ. વેલ્વેટ અને હોમસ્ટેડ આ બંને શું કરે છે, જસ્ટ આપણી વેબસાઇટને સર્વ કરે છે અને પબ્લિશ કરે છે. બરોબર, એના માટે આપણે વેલ્વેટ અને હોમસ્ટેડનો યુઝ કરીએ છીએ. આ ખાલી થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ યુઝ કરશું આપણે, કેમ કે આ ઉબુન્ટુની અંદર યુઝ થાય છે. આપણે આને વિન્ડોઝ સિસ્ટમની અંદર યુઝ નહીં કરી શકીએ, પણ આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે, વેલ્વેટ અને હોમસ્ટેડ. અને એ આપણને એવું રિકમાન્ડ કરે છે કે તમે વેલ્વેટનો યુઝ કરો હોમસ્ટેડની જગ્યાએ, કેમ કે બંને ટૂલ છે એ વેલ્યુએબલ જ છે અને અન્ડરસ્ટેન્ડિંગ જ છે, પણ વેલ્વેટ છે એ મોસ્ટ પાવરફુલ ટૂલ છે. So, if you want to use PHP built-in web server, simplest option to serve every website to a local host URL. જો તમે વેબ સર્વરનો યુઝ કરતા હોય તો તમારી પાસે સિમ્પલેસ્ટ ઓપ્શન શું છે, લોકલ હોસ્ટ ઉપર જ આપણે સર્વ કરીએ છીએ આપણી વેબસાઇટને, લોકલ હોસ્ટ 8000 અથવા તો પબ્લિક ફોલ્ડરની અંદર. બરોબર, આવી રીતે આપણે અત્યાર સુધી સર્વ કરીએ છીએ આપણી લારાવેલ વેબ એપ્લિકેશનને અથવા તો પીએચપીને. અથવા તમે એક આપણે કેમ કમ્પોઝર બનાવવા માટે પીએચપી આર્ટિસન મેક કમ્પોઝર કરીએ છીએ, એવી રીતે પીએચપી આર્ટિસન સર્વ કમાન્ડ એ છે કે જે આપણને યુઆરએલ પ્રોવાઈડ કરે છે, કે જે યુઆરએલ થી પણ આપણે આપણી વેબ એપ્લિકેશનને સર્વ કરી શકીએ છીએ, એનો પાથ લઈ શકીએ છીએ. So your application setup easily to spin up equipment server. તમે સર્વર ઉપર ઇઝીલી પબ્લિશ કરી શકો છો આ કમાન્ડનો યુઝ કરીને, PHP artisan serve. But if you are interested in trying each of your sites to specific development domain, જો તમારે સ્પેસિફિક ડેવલપમેન્ટ ડોમેન લેવું હોય, આની અંદર બધામાં કેવું હોય .com ને .in ને કમ્પલસરી હોય, પણ આ વેલ્વેટ ને હોમસ્ટેડ છે એટલે પણ મોસ્ટ યુઝેબલ અને વેલ્યુએબલ છે, કેમ કે એમાં તમે તમારું પોતાનું સ્પેસિફિક ડોમેન પણ લઈ શકો છો પબ્લિશ કરવા માટે. તમારે જેવું ડોમેન જોઈએ છે એવું. So you need to get comfortable with your operating system host file. એના માટે આપણે આપણી ઓએસની કમ્ફર્ટેબલ આપણી એપ્લિકેશન હોવી જોઈએ. લાઈક તમે જો મેકનો એનો યુઝ કરતા હોય તો તમારે ડીએનએસ માસ્ક એવી એપ્લિકેશન કમ્પલસરી હોવી જોઈએ આપણી ઓએસને કમ્ફર્ટેબલ બનાવવા માટે. જો તમે મેક યુઝર હોય, if you are Mac user, then Laravel Velvet take away the need to connect your domain to your application folder. Laravel Velvet શું કરે છે, એને તમારા ડોમેન એપ્લિકેશન ફોલ્ડરને ડોમેન હારે કનેક્ટ કરવાની જરૂર પડે છે. તો વેલ્વેટને શું ઇન્સ્ટોલ કરવું પડશે, ડીએનએસ માસ્ક ડોમેન નેમ સિસ્ટમ, જેમાં તમે તમારું સ્પેસિફિક ડોમેન નેમ પણ લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે તમારા પ્રોજેક્ટનું નામ આવી રીતે છે, માય એપ, તો તમે અહીંયા .dev એવું ડોમેન પણ લઈ શકો છો. કોઈ પણ સ્પેસિફિક ડોમેન લઈ શકો. જુઓ, જેમ કે ટાઈપ લારાવેલની ન્યૂ એપ્લિકેશન આવી રીતે છે, લારાવેલ ન્યૂ માય એપ, તો તમે ઓપન કરી શકો છો આ ફોલ્ડર. અને .dev છે એ શું છે, જસ્ટ એક્સટેન્શન, પેલું ડિરેક્ટરી સ્ટ્રક્ચરનું પેલું હોય ને ડોમેન, ઈ છે. તો લારાવેલ વેલ્વેટ શું પોઈન્ટ કરે છે, વન ઓર મોર ડિરેક્ટરી વેર યોર સાઇટ વિલ લાઈવ. આપણી પાસે એક અથવા વધારે ડિરેક્ટરી છે જે આપણી સાઇટ છે લાઈવ છે. આ ફોલ્ડર છે ને એ આપણું રૂટ ફોલ્ડર છે, જેની અંદર આપણે આપણી વેબસાઇટ છે એ લવ કરશું, લાઈવ હશે, અને આપણી બધી એપ્લિકેશન છે, આપણી બધી ડિરેક્ટરી ફાઇલ્સ છે એ આપણે આની અંદર મૂકશું. ટીલની સાઇન @site, જેમ આપણા માટે લારા બ્લોક છે એવી રીતે જો આપણે મેક યુઝર હોય તો એનામાં આવી રીતે આ ડિફોલ્ટ ફોલ્ડર હોય તો બધી એપ્લિકેશનના બધા પેજીસ છે એ આપણે આની અંદર મૂકશું. તો આપણે જસ્ટ .dev આ જ ડિરેક્ટરીના એન્ડ ઉપર એડ કરવાનું છે બ્રાઉઝરની અંદર, અને આ છે શું છે, આપણું કસ્ટમ ડોમેન છે જે આપણે યુઝ કરી શકીએ. Velvet make it easy to serve all folder in a given folder name.
લારાવેલ છે ઈઝી બનાવે છે. ફોલ્ડર નેમ ડોટ પછી તમે કોઈ પણ એક્સટેન્શન આપી શકો છો, ડોટ દેવ કે ગમે તે. એમાં તમે સ્પેસિફિક ડોમેન નેમ આપી શકો છો યુઝિંગ વેલ્વેટ પાર્ક, બરોબર. એટલે વેલ્વેટ સાઇટ્સ છે એ HTTPS નો યુઝ કરે છે, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર એનો યુઝ કરે છે વેલ્વેટને સિક્યોર બનાવવા માટે, અને તમારી વેબસાઇટને સર્વ કરે છે, શેર કરે છે. વેલ્વેટ શેર થી તમારી વેબસાઇટ છે શું થશે, શેર થશે, બરોબર. તો આ વેલ્વેટ લારાવેલ વેલ્વેટ છે એ 2 વાર રીડ કરશો ને ત્યારે તમને ખબર પડશે, કેમ કે આની અંદર થોડાક વર્ડ એવા છે, પણ જનરલી યુઝ શું થાય છે કે જસ્ટ આપણા ફોલ્ડરમાં સ્પેસિફિક આપણે જો મેક યુઝર હોય તો આપણને સ્પેસિફિક ડોમેન સિલેક્ટ કરવા માટેની કેપેબિલિટી આપે છે કે આપણે એમાંથી સ્પેસિફિક ડોમેન નેમ સિલેક્ટ કરી શકીએ. તો એના માટે આપણે DNS માસ્ક એપ્લિકેશન છે એની સિરીઝ છે એને આપણે ઇન્સ્ટોલ કરવી પડે. એમાં એક્ઝામ્પલ આપ્યું છે કે તમે ડોટ દેવ પણ એક્સટેન્શન એડ કરી શકો છો. અને પછી છે લારાવેલ હોમ સ્ટેટ, સેમ ટુ સેમ લારાવેલ વેલ્વેટ જેવું જ છે. લારાવેલ હોમસ્ટેડને પણ ડેવલોપ કરવું, કેમ કે ઈ પણ શું કરે છે, લોકલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ જ સેટ કરે છે, જેની અંદર કન્ફિગ્યુરેશન વેગ્રાન્ટ ઉપર, એની અંદર એક વેગ્રાન્ટ છે એ ઇન્સ્ટોલ કરવાનું રહે. જેમ પેલામાં DNS માસ્ક ઇન્સ્ટોલ કરવું પડતું હતું, અને આપણે અત્યારે કમ્પોઝર ઇન્સ્ટોલ કરીએ છીએ વિન્ડોઝ માટે, વેલ્વેટ માટે DNS માસ્ક ઇન્સ્ટોલ કરીએ છીએ, એવી રીતે હોમસ્ટેડ માટે આપણે વેગ્રાન્ટ છે એને આપણે ઇન્સ્ટોલ કરવું પડશે, જેની અંદર આપણે પ્રી કન્ફિગ્યુરેશન કરવા પડે વર્ચ્યુઅલ મશીનની અંદર, બરોબર. અને પછી આપણે હોમસ્ટેડનું થોડાક ઘણા કન્ફિગ્યુરેશન સેટ કરવા પડે. પછી એનો બેનિફિટ શું છે કે એના કન્ફિગ્યુરેશન જો કરેક્ટ હોય તો લોકલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે એ રિમોટ વર્કિંગ એન્વાયરમેન્ટ છે એ બની શકે, અને તમારી ડિપેન્ડન્સી છે એ અપડેટ થઈ શકે લોકલ મશીન ઉપર હોમસ્ટેડ યુઝ કરો ત્યારે, બરોબર. તો ઉબુન્ટુ સર્વર હોય તો તમે સેફલી તમારા લોકલ મશીન ઉપર સર્વ કરી શકો છો તમારી એપ્લિકેશનને. તો હોમસ્ટેડ ડિપેન્ડન્સીના સેટ છે. એની અંદર આ ઇન્સ્ટોલિંગ આ તમારે ઘણું બધું યાદ નથી રાખવાનું. આની અંદર એક ફાઇલ આવે છે, કેમ આપણે env ફાઇલ આવે છે વિન્ડોઝની અંદર, એવી રીતે હોમસ્ટેડમાં કન્ફિગ્યુરેશનની ફાઇલનું નેમ છે homestead.yaml, જેની અંદર આ બધા કન્ફિગ્યુરેશન છે એ આવી જ રીતે દેખાતી હશે. આની અંદર આપણે કોઈ ચેન્જીસ નથી કરવાનું, જસ્ટ તમને ખાલી કીધું છે, જેમાં તમે SSH કી પછી ગીટ હબ આ બધું આપેલું હોય. હું તમને એક બેનિફિટ કહી દઉં, લારાવેલ યુઝ કરો ત્યારે ગીટ હબ નો યુઝ શું છે, ગીટ હબ ખ્યાલ છે કોઈને? ગીટ હબ મોસ્ટ ઓફ પ્રોજેક્ટ્સ હોય છે. હા, શું હોય છે? ડેવલપર પોતાના પ્રોજેક્ટ્સ ને કોડિંગ ને બધું મુકતા હોય છે એમાં. હા, ડેવલોપર પોતાના પ્રોજેક્ટ ને કોડિંગ ને, લારાવેલના મોસ્ટ ઓફ ડેવલોપર છે એ ગીટ હબની અંદર જ પોતાનું કોડિંગ મૂકે છે. જો આપણી પાસે ટાઈમ રહ્યો ને તો લાસ્ટમાં આપણે એવું કરશું એકાદું પ્રેક્ટિકલ કે નાનકડું અમથું ફોર્મ કે આપણે ગીટ હબ ઉપર મૂકીએ. લારાવેલના ડેવલોપર છે એ રોજે રોજ લારાવેલમાં શું કામ ને બધી વસ્તુ એનહાન્સ થાય છે, એક્સટેન્ડ થાય રાખે છે લારાવેલ એપ્લિકેશન, કેમકે એમાં ગીટ હબ ઉપર ડેવલોપર છે એ ઘણી બધી વસ્તુ મૂકે રાખે છે, ન્યૂ ડિપેન્ડન્સી. તમે પણ તમારો પ્રોજેક્ટ છે ને એ ગીટ હબની અંદર મૂકી શકો. 2 જ મિનિટ કનેક્શન લોસ થયું છે, હમણાં સ્ક્રીન પ્રેઝન્ટ કરું. તમે અત્યારે જે કંઈ પણ વર્ક કરો છો, નાનો નાનો પ્રોજેક્ટ કર્યો છે એ પણ તમે ગીટ હબની અંદર મૂકી શકો. જો તમને લોકોને ટાઈમ મળે તો તમે જોજો ગીટ હબની અંદર મૂકવા માટેનું, અને તમારો પ્રોજેક્ટ નાનામાં નાનો પ્રોજેક્ટ હોય ને એ પણ તમે ગીટ હબની અંદર મૂકજો. કનેક્શન લોસ થઈ ગયું છે, 2 જ મિનિટ. કઈ વાંધો નહીં, આપણે થિયરી છે તો હું આની અંદર ફોનમાંથી સ્ક્રીન પ્રેઝન્ટ કરીને સ્ટાર્ટ કરું છું. આમાં કનેક્શન વયું ગયું છે.
સ્ક્રીન દેખાય છે બધાને? બરોબર, તો આ લોકલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ હતું. પછી ક્રિએટિંગ ન્યૂ લારાવેલ એપ્લિકેશન, તો એ તો તમને બધાને ખબર જ છે. તમે તમારા પીસી ની અંદર લારાવેલ ઇન્સ્ટોલ કર્યું હશે. આપણે જ્યારે વાત થઈ તેમ કે લારાવેલ છે એ આપણે 2 રીતે ઇન્સ્ટોલ કરી શકીએ. એક તો લારાવેલ ઇન્સ્ટોલેશન ટૂલની રીતે, બરોબર. તો આ લારાવેલ ઇન્સ્ટોલેશન ટૂલ માટેનો કમાન્ડ છે કે જેમાં આપણે 2 કમાન્ડ લખવાની જરૂર પડતી હતી, કમ્પોઝર ગ્લોબલ રિક્વાયર્ડ, પછી આવી રીતે આપણે લખતા હતા. અને પછી લારાવેલ ન્યૂ પ્રોજેક્ટ નેમ, અને સેકન્ડ વે શું છે, કમ્પોઝર ક્રિએટ પ્રોજેક્ટ લારાવેલ અને તમારી ડિરેક્ટરીનું નેમ. જો તમે ખાલી આટલું આપ્યું હશે તો તમારા પીસી ની અંદર લારાવેલ 7.28 છે એ ઇન્સ્ટોલ થયું હશે. તો આપણે આ 2 કમાન્ડનો યુઝ થાય છે લારાવેલ એપ્લિકેશન ડેવલપ કરવા માટે. કમ્પોઝર છે આપણને શું ઓફર કરે છે, ક્રિએટ પ્રોજેક્ટનો ફીચર્સ ઓફર કરે છે કે જેનાથી આપણે આપણો પ્રોજેક્ટ છે એ ક્રિએટ કરી શકીએ પર્ટિક્યુલર સ્કેલેટોનની અંદર, એટલે પર્ટિક્યુલર એપ્લિકેશનની અંદર. જેવી રીતે આપણે લારાવેલની અંદર યુઝ કરીએ છીએ કમ્પોઝર, એવી રીતે ઘણી બીજી એપ્લિકેશન પણ માર્કેટની અંદર છે, ઘણા બીજા ફ્રેમવર્ક પણ છે કે જે કમ્પોઝરનો યુઝ કરે છે. તો કમ્પોઝર પાસે પણ એવી કેપેબિલિટી છે કે ઈ આપણે જેની અંદર પ્રોજેક્ટ ક્રિએટ કરવું હોય એની અંદર કરી શકીએ. બરોબર, તો આ રીતે તમે આનો યુઝ કરી શકો કમ્પોઝરનો. આ ગ્લોબલી ઇન્સ્ટોલ કરીએ છીએ ફર્સ્ટ આપણે જે જોયું હતું ઈ. અને પછી લારાવેલનું ડિરેક્ટરી સ્ટ્રક્ચર, એટલે હવે તમે લોકો થોડા ઘણા ડિરેક્ટરી સ્ટ્રક્ચરથી અવેર થઈ ગયા છો અને ફાઇલથી પણ. તો તમે જોતા હશો કે પેલા APP નામનું ફોલ્ડર આવે છે, બુટસ્ટ્રેપ નામનું. અહીંયા જે દેખાય છે ને એ બધા ફોલ્ડર છે, જુઓ સ્ક્રીન ઉપર અત્યારે તમને જે દેખાય છે સ્ક્રીન ઉપર એ બધા ફોલ્ડર છે. અને પછી નીચે હશે એ ફાઇલ્સ હશે. તો આ બધા ફોલ્ડર છે. તો આપણે ડાયરેક્ટ ડિરેક્ટરી સ્ટ્રક્ચર જ ચાલુ કરીએ. તો આ બધા ફોલ્ડર છે APP ની અંદર શું છે, સ્ટાર્ટિંગ ફર્સ્ટ ફોલ્ડર. તો એની અંદર વેર ધ બલ્ક ઓફ યોર એકચ્યુઅલ એપ્લિકેશન વિલ ગો, મોડ્યુલ, કંટ્રોલર, રૂટ ડેફિનેશન, કમાન્ડ એન્ડ યોર PHP ડોમેન કોડ ઓલ ગો હિયર. APP ફોલ્ડરની અંદર શું છે, આપણી કંટ્રોલરની ફાઇલ છે. પછી આપણે આગળ જઈને મોડેલ ક્રિએટ કરશું ડેટાબેઝ કનેક્ટિવિટી માટે. જેમ કેમ ડેટાબેઝ હોય એવી રીતે ટેમ્પરરી ડેટાબેઝ ટેબલ હું મોડેલમાંથી ક્રિએટ કરીશ, બરોબર, માઇગ્રેશનમાંથી. તો આ APP ની અંદર મોડેલ, કંટ્રોલર, પછી રૂટની ડેફિનેશન, આ બધું APP નામના ફોલ્ડરની અંદર હોય છે, બરોબર. અને જે આપણે ડોમેન લઈએ છીએ એનો કોડ પણ આની અંદર હોય છે. પછી સેકન્ડ ફોલ્ડર છે બુટસ્ટ્રેપ નામનું. તો બુટસ્ટ્રેપનો મિનિંગ એવો ન થાય કે જે તમે ટેમ્પલેટ લેતા હતા બુટસ્ટ્રેપ, તો આની અંદર હું બુટસ્ટ્રેપનું ટેમ્પલેટ લઈ લઉં, તો એવું ના થાય, બરોબર. બુટસ્ટ્રેપની મિનિંગ આની અંદર એવો થશે કે બુટસ્ટ્રેપ શું કન્ટેન કરે છે, એવી ફાઇલ કન્ટેન કરે છે કે જે લારાવેલ ફ્રેમવર્કથી યુઝ કરે છે. એવરી ટાઈમ ઇટ રન બુટિંગ પ્રોસેસ, જ્યારે દરેક ટાઈમે એની એપ્લિકેશન રન કરે છે એ ટાઈમે બૂટ કરવા માટે લારાવેલ છે આનો યુઝ કરે છે, સ્ટાર્ટ કરવા માટે. પોતાની લારાવેલ એપ્લિકેશનને રન કરવા માટે બુટસ્ટ્રેપ ફોલ્ડરનો યુઝ કરે છે. આની અંદર તમે બુટસ્ટ્રેપ ટેમ્પલેટ ના મૂકી શકો, બરોબર. એટલે એ એનું ઇન્ટરનલ વર્ક છે કે જ્યારે લારાવેલ ફ્રેમવર્ક સ્ટાર્ટ કરું છું તો એ બધું બુટસ્ટ્રેપમાંથી લે છે. પછી છે કન્ફિગ ફોલ્ડર. કન્ફિગ છે એ ઓબ્વિયસ છે, કન્ફિગ્યુરેશન ફાઇલ્સ હોય એની અંદર અવેલેબલ હોય. પછી ડેટાબેઝ નામની ફાઇલ છે. તો ડેટાબેઝની અંદર શું હોય, ડેટાબેઝ માઇગ્રેશન અને સીડ્સ આર અવેલેબલ. તો ડેટાબેઝ માઇગ્રેશન હજી આપણે આગળ જોશું કે આપણે ટેબલ ક્રિએટ કરવા માટે માઇગ્રેશનનો યુઝ કરશું. પછી સીડ આવે છે, ડેટાબેઝ સીડ, કે મારે એક હારે 3000 રેકોર્ડ ઇન્સ્ટોલ કરવા હોય તો પણ હું લારાવેલની અંદર ઇઝીલી કરી શકું, તો એને કહેવાય સીડ્સ. તો આ બધું કેની અંદર અવેલેબલ હોય, ડેટાબેઝ નામના ફોલ્ડરની અંદર. પછી છે પબ્લિક ડિરેક્ટરી. પબ્લિક ડિરેક્ટરી છે શેના માટે યુઝ છે, એ સર્વરનો પોઈન્ટ છે કે જે જગ્યાએ આપણે આપણી વેબસાઇટને સર્વ કરીએ છીએ. આપણી બધી ફાઇલ છે એ ત્યાં રહેલી હોય પબ્લિક નામના ફોલ્ડરની અંદર. એ શું કન્ટેન કરે છે, index.php ફાઇલ which is the front control that kick off all bootstrapping process. બરોબર. તો ત્યાં છે એ શું હોય, પબ્લિક નામની ફાઇલમાં index.php ફાઇલ હોય અને આપણી વેબસાઇટની બધી ફાઇલ્સ છે આની અંદર અવેલેબલ હોય. એમાં તમે ઇમેજ, સ્ટાઇલ શીટ, જાવાસ્ક્રિપ્ટ, આ બધી ફાઇલ છે આની અંદર રાખી શકો. પછી છે રિસોર્સ ફોલ્ડર.
રિસોર્સ ફોલ્ડર છે શેના માટે હોય છે? જ્યાં તમારી નોન PHP ફાઇલ હોય, બરોબર. રિસોર્સની અંદર વ્યૂ હોય છે, આપણે હમણાં જોયું LANG લેંગ્વેજ હશે, JS ફાઇલ હશે રિસોર્સ નામના ફોલ્ડરની અંદર. એટલે નોન PHP જે ફાઇલ ન હોય એ રિસોર્સ નામના ફોલ્ડરની અંદર હોય. ડેટા નીડેડ ફોર અધર સ્ક્રિપ્ટ લાઈક વ્યૂ લેંગ્વેજ ફાઇલ, બરોબર, સોર્સ ફાઇલ જાવા સ્ક્રિપ્ટ આ બધી એની અંદર હશે. પછી રૂટ નામનું ફોલ્ડરની અંદર શું હોય? તો રૂટમાં આપણે HTTP રૂટે હોય. HTTP રૂટ એટલે આપણે વેબ એપ્લિકેશન છે બ્રાઉઝર ઉપર રન કરીએ છીએ એવી રીતે. પછી આર્ટિશન કમાન્ડ, આર્ટિશન નામની પણ ફાઇલ છે કે જેની અંદર આપણે ત્યાંથી આપણે આર્ટિશન કમાન્ડને રન કરાવવા હોય તો કરાવી શકીએ. અને કોન્સોલ રૂટ આ પણ અવેલેબલ છે કે જેમ તમારે નાનકડો અમથો પ્રોજેક્ટ બનાવવો છે તમે કોન્સોલ રૂટનો યુઝ કરી શકો. અને એક સ્ટોરેજ ફોલ્ડર છે. સ્ટોરેજ ફોલ્ડરની અંદર શું હશે? કેસ હશે, લોગ હશે, કમ્પાઇલ ફાઇલ હશે. આવી બધી ફાઇલ્સ છે એ સ્ટોરેજ નામના ફોલ્ડરની અંદર હશે. અને નેક્સ્ટ છે ટેસ્ટ ફોલ્ડર. ટેસ્ટની અંદર યુનિટ અને ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, જે લારાવેલ છે એ ઇન્ટરનલી ટેસ્ટ કરે છે. યુનિટ અને ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, સિન્ટેક્સ આપણને એરર આવે ને ઘણી વાર, તો એ બધી ટેસ્ટિંગની ફાઇલ્સ છે એ આ ફોલ્ડરની અંદર જનરેટ થાય છે. પછી છે વેન્ડર ઇઝ વેર કમ્પોઝર ઇન્સ્ટોલ ઇટ્સ ડિપેન્ડન્સી. કમ્પોઝર છે એ પોતાની ડિપેન્ડન્સી કઈ જગ્યાએ ઇન્સ્ટોલ કરે છે? વેન્ડરની અંદર. ઇટ્સ git ignored from your as composer is expected to run as a part of your deploy process on your remote server. ત્યાં ઘણી બધી એક્સટર્નલ ડિપેન્ડન્સી ઇન્સ્ટોલ થાય છે અને git ignore ની પણ ફાઇલ રહેલી છે. આપણે હમણાં જોયું ને ગીટ હબ ઉપર આપણે કાંઈ પણ મૂકવું હોય તો પણ આપણે આનો યુઝ કરી શકીએ છીએ. આ બધા હતા શું હતા? ફોલ્ડર્સ હતા. એની અંદર ઘણી બધી ફાઇલ્સ છે અવેલેબલ છે. અને જે ફાઇલ્સ અલગથી છે લૂઝ ફાઇલ એ આ રીતે છે. તો એની અંદર ફર્સ્ટ છે env ફાઇલ. આપણે ડેટાબેઝ ક્વેરી બિલ્ડર વખતે આનો યુઝ કર્યો તો env ફાઇલનો. બે ફાઇલ છે .env અને .env એક્ઝામ્પલ. બંને ફાઇલ સેમ જ હોય. જ્યારે તમારી પાસે env ફાઇલ ન હોય તો તમે env એક્ઝામ્પલમાંથી પણ કોપી કરી શકો આવડી env ફાઇલને, બરોબર. એ શેના માટેની હોય છે? એન્વાયરમેન્ટ વેરિયેબલ માટેની. અને એ ટેમ્પલેટ છે કે જ્યાં બધા એન્વાયરમેન્ટની કોપી છે એ ક્રિએટ થાય છે .env ફાઇલની અંદર, બરોબર. કે જે git ignore ની અંદર પણ હોય છે. એમાં MySQLi નું એન્વાયરમેન્ટ હોય, ઓરેકલનું હોય, પછી તમારે કોઈ પણ બીજા હારે કોઈ પણ એક્સટર્નલ ડિપેન્ડન્સી લ્યો છો તો એની હારે કનેક્ટિવિટી કરવી હોય તો એના એન્વાયરમેન્ટ વેરિયેબલ છે એ આપણે આની અંદર env અથવા તો env એક્ઝામ્પલની અંદર આપણે કન્ફિગ કરશું. પછી છે નેક્સ્ટ આર્ટિસન ફાઇલ. આ ફાઇલ આપણને શું અલાઉ કરે છે? તો કે આર્ટિશન કમાન્ડને રન કરવાનું. કમાન્ડ લાઇનની અંદર આર્ટિશન કમાન્ડને રન કરવાનું આપણને આ ફાઇલ એલાઉ કરે છે. પછી છે git ignore અને git attribute. આ બધી git માટેની કન્ફિગ્યુરેશન ફાઇલ છે. git ignore અને git attribute. પછી composer.json અને composer.log એ કન્ફિગ્યુરેશન ફાઇલ છે કમ્પોઝર માટેની. હવે આ બંને ફાઇલમાં શું ડિફરન્સ છે કે composer.json ફાઇલ છે એ યુઝર એડિટેબલ છે અને લોકનો મિનિંગ જ એમ થાય કે યુઝર એડિટેબલ નથી. બાકી એ બે ફાઇલ છે એ શું કરે છે? તો કે બેઝિક ઇન્ફોર્મેશન શેર કરે છે પ્રોજેક્ટ રિગાર્ડિંગ અને PHP ની ડિપેન્ડન્સી રિગાર્ડિંગ. અને એમાં ખાલી composer.json છે એ એડિટેબલ છે અને composer.log છે એ એડિટેબલ નથી. તમારે ઘણીવાર લારાવેલને અપડેટ કરવું હોય, જેમ કે અત્યારે 7.28 વર્ઝન છે, પછી 8 કે 8.2 કે એ વર્ઝન અપડેટ કરવું હોય તો તમે composer.json ફાઇલમાંથી પણ કરી શકો છો. gulp file.js એ શું છે? ઓપ્શનલ કન્ફિગ્યુરેશન ફાઇલ છે. gulp file.js ની અંદર એની અંદર elixir અને gulp આ બંને કન્ફિગ્યુરેશન માટેની ફાઇલ અવેલેબલ હોય છે. જે શેના માટે છે? તો કે કમ્પાઇલ કરવા માટે અને ફ્રન્ટ એન્ડ એસેટ્સ એટલે ફ્રન્ટ એન્ડ એટલે તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે ફ્રન્ટ એન્ડ એસેટ્સ એને પ્રોસેસ કરવા માટે આ gulp ફાઇલનો યુઝ થાય છે. પછી છે package.json is like composer.json but for front end assets. composer.json છે એ package.json જેવું જ છે. એમાં કમ્પોઝર રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન હશે અને પેકેજ.json ની અંદર જે તમે બહારથી એક્સટર્નલ ડિપેન્ડન્સી લીધી હશે એના રિગાર્ડિંગ બેઝિક ઇન્ફોર્મેશન અવેલેબલ હશે અને એ પણ યુઝર એડિટેબલ હશે. પછી છે php unit.xml ફાઇલ. એ પણ એક કન્ફિગ્યુરેશન ફાઇલ છે PHP યુનિટ માટેની. ધ ટૂલ લારાવેલ યુઝ ફોર ટેસ્ટિંગ આઉટ ઓફ બોક્સ. એ શેના માટે લારાવેલ યુઝ કરે છે? તો કે ટેસ્ટિંગ કરવા માટે.
રીડમી ફાઇલ તો આપણને ખબર જ છે એ શું કરે, ગિવિંગ બેઝિક ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ લારાવેલ. અને સર્વર ડોટ પીએચપી ફાઇલ શું કરે છે, ઇઝ અ બેકઅપ સર્વર ધેટ ટ્રાય ટુ અલાઉ લેસ કેપેબલ સર્વર ટુ સ્ટીલ પ્રીવ્યુ ધ લારાવેલ એપ્લિકેશન. એ સર્વરનું બેકઅપ લે છે અને એ લારાવેલ એપ્લિકેશનનું પ્રીવ્યુ છે એ પણ એની અંદર અવેલેબલ હોય. તો આ છે એની બેઝિક લારાવેલ ડિરેક્ટરી સ્ટ્રક્ચર. આપણે અત્યારે છે ને એ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે જોશું આર્ટિશન એ બધું, બરોબર. આ બધું ખાલી કન્ફિગ્યુરેશન માટેનું છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. You can all leave now. ઓકે મેમ.